સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તાંગલજા વિસ્તારની ચાંદપાર્ક સોસાયટીમાં વર્ષોની સમસ્યાનું નિરાકરણ થતા સ્થાનિકોએ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો। તાંદલજા ચાંદપાર્ક સોસાયટીમાં વર્ષોથી ઘોંચમાં પડેલા રસ્તા માટે સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સોસાયટી કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યને કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવતા આરસીસી રોડ બનાવવામાં આવ્યો, જે બદલ સોસાયટીના રહીશો દ્વારા અકોટાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરનો આભાર વ્યક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી। અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અકોટાના ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર હાજર રહી શક્યા ન હતા। કોર્પોરેટર સંગીતાબેન ચોકસી દ્વારા રિબન કાપીને સોસાયટીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં સોસાયટી પ્રમુખ અયુબભાઈ દાઢી દ્વારા આવેલા કોર્પોરેટરનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું, જે બાદ સોસાયટીમાં ખડે પગે કામ કરતા રહીશોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ સોસાયટીના બાકી રહેલા કોમન પ્લોટના કામકાજ માટે પણ આવેલા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી। સોસાયટીના રહીશોમાં અયુબભાઈ દાઢી, નઝીરભાઈ, આસિફભાઈ, વાજીદભાઈ, અનવરભાઈ, કાદરભાઈ, દિલાવરભાઈ, રિઝવાનભાઈ, એઝાઝ પટેલ, મોહસિન ખાન દ્વારા આવેલા સૌ કોઈ અને સોસાયટીના કામમાં મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચિરાગભાઈ બારોટ, નરવીરસિંહ ચુડાસમા, સંગીતાબેન, ચૈતન્યભાઈ અર્જન્ટ એમને એક જગ્યા પર કથામાં જવાનું થયું એટલે ચૈતન્યભાઈ થોડા લેટ થઈ ગયા, એના કારણે આવી શક્યા નથી, તો ये बीजी बार आवश्य। भाई आप लोगों की हुस्न अफजाई के लिए बहुत बहुत शुक्रिया। और हमारे अयूब भाई है, दिलावर भाई, यहाँ जितने भी हमारे वडीले हमारे यहाँ हाजर છે। થેન્ક યુ સો મચ કે તમે પણ બધા આટલા એક્ટિવ થઈને અહીંયા બધા અહીંયા આવ્યા, એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અને બસ આ જ રીતે ખૂબ ખૂબ એક્ટિવ રહો। નમસ્કાર। આજ રોજ અહીંયા ચાંદ પાર્કમાં આરસીસી રોડ જે છે એનું ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા છીએ। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે, ભાઈઓ પણ ઉપસ્થિત છે અને એ લોકોએ ખૂબ જ ખુશ થઈને અમને બોલાવ્યા છે, અમારું સન્માન પણ કર્યું છે અને આગળ પણ એમનું જે પણ કામ હશે અમે શ્યોર કરીશું। થેન્ક યુ। આજરોજ વોર્ડ નંબર 11ના તાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદ પાર્ક સોસાયટીમાં બનાવેલ આરસીસી રોડના કામના લોકાર્પણ માટે અમને રહીશોએ અને પ્રમુખશ્રી એવા અયુબભાઈએ બોલાવ્યા હતા। મારી સાથે મારા સાથી કાઉન્સિલર શ્રી સંગીતાબેન ચોકસી હાજર છે। સોસાયટીના સૌ રહીશો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, એ બદલ અમને આમંત્રણ આપવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.